નમસ્કાર ધરતીપુત્રમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્રા। આજના ધરતીપુત્રમાં આપણે જોઈશું કે કેવી રીતે આણંદના એક એન્જિનિયરે કરી પરદેશી ફળ ગણાતા પામેલોની ખેતી। મળીશું એવા ખેડૂતને જેમણે કચ્છમાં કરી છે સફરજનની ખેતીની શરૂઆત। કપાસમાં નિંદામણ અને પેરાવિલ્ટની સમસ્યા અંગે નિષ્ણાંત પાસેથી મેળવીશું માર્ગદર્શન। સાથે જ પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજનાની મેળવીશું સંપૂર્ણ જાણકારી। અને જામકંડોરણાના એવા ખેડૂત દંપતીને મળીશું જેઓ સફળતાપૂર્વક કરી રહ્યા છે કાકડીની ખેતી। સાથે જ કાર્યક્રમ દરમિયાન તમને જાણવા મળશે એપીએમસીના અપડેટેડ ભાવ। તો ચાલો શરૂઆત કરીએ ધરતીપુત્રની, જેમાં છે વધુ માહિતી અને સંપૂર્ણ માહિતી। મિત્રો, બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં આજે એક ખાસ ફળ વિશેની અહેવાલ અમે લાવ્યા છીએ અને અન્ય ખેતી કરતા ખેડૂતો માટે પણ આ ફળની ખેતી કરવી ખૂબ જ ફાયદાકારક છે। હવે આરોગ્યની દ્રષ્ટિએ આ ફળના ફાયદા પણ ખૂબ જ છે અને તેની માંગ ખૂબ સારી હોવાથી તેની કિંમત પણ સારી મળે છે। હવે તમને થશે કે એવું તો કયું ફળ છે જેની હું વાત કરી રહી છું? મિત્રો, આ ફળનું નામ છે પામેલો અને ફળ ચકોતરા નામે પણ તે ઓળખાય છે। આણંદના એક એન્જિનિયર જેમને ખેતી કરવાનો શોખ છે તેમણે આ પામેલોની ખેતી કરી। તો કેવી રીતે તેમણે પામેલોની ખેતીની શરૂઆત કરી અને તે કેટલી ફાયદાકારક છે, ચાલો જાણીએ તમામ વિગતો ધરતીપુત્રના આ રિપોર્ટમાં। એન્જિનિયરની અનોખી ખેતી પોમેલોની ખેતીનો કર્યો પ્રારંભ, મેળવ્યું મબલખ ઉત્પાદન। ગુજરાતમાં પોમેલોનું સૌથી પહેલીવાર વાવેતર કરનાર છે આણંદના નાપાડ ગામના આ એન્જિનિયર ભૂપેન્દ્ર રાઠોડ। ખેતીનો શોખ ધરાવતા આ એન્જિનિયરને પોતાના કામ માટે દેશ વિદેશમાં ફરતા રહેવું પડે છે, ત્યારે થાઇલેન્ડમાં તેમણે પહેલીવાર પોમેલોનું ફળ જોયું। 12 વર્ષ પહેલા તેઓ આ ખાસ થાઇલેન્ડથી રોપા લાવ્યા અને પોતાને ત્યાં પોમેલોનું વાવેતર કર્યું। પોમેલોના વાવેતરના લગભગ 4 વર્ષ પછી તેમને ઉત્પાદન મળવા લાગ્યું। વાવેતર શું, એના છોડ રોપવાના હોય છે। છોડ રોપ્યા પછી કમસે કમ 4 વર્ષ પછી ફળ લાગે છે। એની માવજત કયા પ્રકારની હોય છે? માવજત કઈ નહોતી, રોપ્યા પછી એને બીજું કઈ કરવાનું નહીં હતું। આ જે ચોમાસાના પાણીથી જ પાકે છે। જો પોમેલોની વાત કરીએ તો આ લીંબુ વંશનું ફળ છે। આ ફળ સિટ્રસ મેક્સિમા, જબોંગ, ચાઇનીઝ ગ્રેપ ફ્રૂટ નામે પણ ઓળખાય છે। આ ફળ ભારતમાં મોટાભાગે ચકોતરાના નામે ઓળખાય છે। લીંબુ વંશના આ ફળનો આકાર શક્કરટેટી જેવો હોય છે। લીલી અને પીળી છાલ ધરાવતા પોમેલોનો સ્વાદ ખટમીઠો હોય છે। તેની છાલ કડક અને જાડી હોય છે, જ્યારે અંદરનો પલ્પ લાલ, ગુલાબી અને પીળા રંગનો હોય છે। પોમેલોમાં વિટામિન સી, વિટામિન B6, ફોસ્ફરસ, પોટેશિયમ અને કોપર વિપુલ પ્રમાણમાં હોય છે। પોમેલો ટાઈપ 2 ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ, હાઇપરટેન્શન ઘટાડવામાં પણ ઉપયોગી છે। આરોગ્યલક્ષી ફાયદાને કારણે પોમેલોની ખૂબ જ માંગ છે। ભારતમાં પોમેલોની ડંકન, ફોરેસ્ટર, થોમ્સન અને માર્શ જેવી વેરાયટીનું વાવેતર થાય છે। દક્ષિણ ભારત અને ઝારખંડમાં તેનું મોટા પાયે વાવેતર થાય છે। પોમેલોના એક ફળનું વજન 1 થી 5 કિલો સુધી હોઈ શકે। ભૂપેન્દ્રભાઈ હાલમાં સરેરાશ 1.5 કિલોના ફળનું ઉત્પાદન મેળવી રહ્યા છે। એક ફળની કિંમત 250 થી 300 રૂપિયા મળે છે। પોમેલોની માંગ ખૂબ જ હોવાથી ભૂપેન્દ્રભાઈને ત્યાં પોમેલોની અગાઉથી જ બુકિંગ થઈ જાય છે। લાલ, કાળી કે પથરાળી પોમેલોનું વાવેતર લગભગ દરેક પ્રકારની જમીનમાં કરી શકાય। જો વાવેતરની વાત કરીએ તો 12 ફૂટ બાય 12 ફૂટ, 15 ફૂટ બાય 15 ફૂટ કે પછી 20 ફૂટ બાય 20 ફૂટના અંતરે પોમેલોનું વાવેતર થાય। 2 ફૂટ ઊંડો ગોળાકાર ખાડો ખોદીને પોમેલોના રોપાનું વાવેતર કરવાનું હોય છે। હાલમાં 150 રૂપિયા પ્રતિ રોપાની કિંમતે પોમેલોના રોપા ઉપલબ્ધ છે। જો વરસાદ આધારિત ખેતી હોય તો ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં પોમેલોનું વાવેતર કરી શકાય, પરંતુ જો સિંચાઈની સુવિધા હોય તો વર્ષના કોઈ પણ સમયગાળામાં પોમેલોનું વાવેતર થઈ શકે।
વાવેતર સમયે તેમાં પ્રતિ છોડ 25 કિલો છાણિયું ખાતર અને 1 કિલો લીંબોડીનો ખોળ આપવાનો હોય છે. ત્યારબાદ ફ્લાવરિંગ પહેલા અને ફ્લાવરિંગના 5-6 મહિના પછી એમ વર્ષમાં 2 વાર છાણિયું ખાતર આપવાનું. વાવેતર કર્યાના 6 મહિના પછી તેની ડાળીઓની ગોઠવણી કરવાની હોય છે. પોમેલોના ઝાડની ડાળીઓનો વ્યાપ ખૂબ જ હોય છે. આ એક ઘટાદાર વૃક્ષ છે. પોમેલોના પૂર્ણ વિકસિત ઝાડની ઊંચાઈ 25 થી 30 ફૂટની હોય. પોમેલોના ઝાડ પર વાવેતરના 6 વર્ષ પછી 75 થી 100 ફળ આવે છે. પોમેલોની ખેતીમાં આંતરપાક તરીકે ભાજી અથવા છાંયડામાં ઉગતા પાક લઈ શકાય. પોમેલોના ઝાડને સામાન્ય રીતે કોઈ રોગ લાગુ નથી પડતો. માત્ર ઉદયથી જ પોમેલોના ઝાડને સાચવવું પડે. તેમાં જીવાતો પણ ખૂબ ઓછી આવે છે. આ જે શિયાળાની અંદર શિયાળાની ઋતુ આવે એની અંદર જે ધુમ્મસ આવે વ્હાઈટ વાદળ કે એવું ધુમ્મસ દેખાય એ ખાલી સાવધાની કરી લેવી પડે છે, કેમ કે આ નાના જે ફળો આવે ને એ બધા ગળી જાય છે. અચ્છા, વૃક્ષ જ્યારે વવાઈ ગયું, ફ્રૂટ આવવાના ચાલુ થયા, કોઈ રોગ આવે ખરો ફ્રૂટ પર? કોઈ રોગ આવતો નથી. થડની અંદર કયા રોગ આવવાની શક્યતા? થડની અંદર ઉધઈ છે. હા, ઉધઈથી બચાવી શકાય. અન્ય પાકની ખેતી કરતા ખેડૂતો માટે પણ પોમેલોની ખેતી ફાયદાકારક સાબિત થાય એમ છે. પોતાના ખેતર, બગીચા કે વાડીના છેડા પર જો પોમેલોના 10 જેટલા વૃક્ષનું પણ વાવેતર ખેડૂત કરે તો વર્ષે ઓછામાં ઓછી 1.5 લાખ રૂપિયાનો નફો તેઓ પોમેલોના 10 જેટલા ઝાડમાંથી મેળવી શકે. પોતાની પારંપરિક ખેતીની સાથે પણ જો ખેડૂત મિત્રો આવા કોઈ બાગાયતી પાકની ખેતી કરે તો તેમને ફાયદો અને ફાયદો જ દેખાય. આવક બમણી કરવા તરફ આવા પગલાં લઈ ખેડૂત આગળ વધી શકે છે. ધર્મેન્દ્ર કપાસી સાથે ધરતીપુત્ર ડેસ્ક, TV9 આણંદ. તો હવે આપણે જાણીએ એક આશ્ચર્ય વિશે. હા, તમને પણ જાણીને નવાઈ લાગશે કે કચ્છમાં હવે થવાની છે સફરજનની ખેતી. જી હા, સફરજન આમ તો ઠંડા પ્રદેશમાં થતું એક ફળ છે, તો કચ્છમાં તેની કઈ રીતે ખેતી થશે? અરે ભાઈ, આપણા ધરતીપુત્રો પણ સમજી વિચારીને ગણતરીપૂર્વક આગળ વધી રહ્યા છે. તો કયા અવલોકન અને અનુભવને ધ્યાનમાં લઈને કચ્છના ખેડૂતે સફરજનની ખેતી કરવાનું વિચાર્યું છે? આવું તેની તમામ વિગતોથી આપને માહિતગાર કરાવું આ રિપોર્ટમાં. કચ્છમાં સફરજનની ખેતીનો પ્રારંભ. હવે ખાવા મળશે કચ્છના સફરજન. ગરમ આબોહવામાં સફરજનની ખેતી. ત્યાં ઝાડ પણ હતા, ત્યાં કને ઝાડમાં સફરજન પણ હતા. તો સફરજન મને એમ થયું કે ત્યાં કને અત્યારે 40 થી 47 ડિગ્રી સુધી ત્યાંનું રાજસ્થાન હવામાન છે, તો આપણે અહીંયા ગુજરાતમાં તો એટલું જ છે, તો અહીંયા કને કેમ ન થાય એમ. તો મારા મગજમાં એ વિચાર આવ્યો કે હું પણ અહીંયા કને સફરજનની વાવેતર કરી શકું એમ. કચ્છના આ યુવાન ખેડૂત એક નવો ચીલો ચાતરવા જઈ રહ્યા છે. મહેશભાઈ અને તેમના પિતા વાલજીભાઈને ખેતી વારસામાં મળી છે. તેમના પિતા વાલજીભાઈ 14 વર્ષના હતા ત્યારથી ખેતી કરતા હતા. તે સમયે તેઓ ઘઉં અને બાજરાની ખેતી કરતા અને સમય જતા રાયડો, કપાસ અને એરંડાની ખેતી કરવા લાગ્યા. કચ્છમાં બાગાયત પાકોની ખેતીની શરૂઆત કરનાર ખેડૂતોમાંના એક વાલજીભાઈ હતા. તે દાડમ, ખારેક અને બોરની પણ સફળ ખેતી કરી